કલેક્ટર, હા. પછી ડૉક્ટર. પછી એ જ પ્રોફેશન હોય તો ના બોલતા, બીજું કંઈક હોય તો બોલજો. યુટ્યુબર, હા. બોલો બોલો, બીજા બધાને શું એમના વ્યૂઝ વધારવાના, બીજું કંઈ નહીં કરવાનું? બસ, બીજું કોઈ નહીં? અચ્છા, હવે મારો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન બે ભેગો કરીએ તો જમ્યા વગર ચાલે ખરું કોઈને? પણ આપણા બધામાંથી કોઈનો એવો પ્રોફેશન નથી આવ્યો કે મારે હા સારું માણસ તો બનશું, પણ ખેતી કર્યા વગર ખાવા મળશે? હા કે ના? કહેવાનો મતલબ એ છે કે જેના વગર ચાલે એવું નથી, હવે એવું કામ કરવું પડશે. બરાબર? જે બી પ્રોફેશન આપણે ચૂઝ કરવા જઈ રહ્યા છીએ એનું મોટું એક ગણિત તો લગાવવું પડશે. હા કે ના? કલેક્ટર બનવા માટે પરીક્ષા કેટલા છોકરાઓ આપે છે અને સીટો કેટલી હોય છે? 100 કે 1000? સાહેબને ખબર હશે, 1000થી વધારે ના હોય. અને પરીક્ષા કેટલા આપે છે? લાખો વિદ્યાર્થી. જો ગણિત આવડતું હોય, બધા કોમર્સના વિદ્યાર્થીઓ છો, તો મોટું કેલ્ક્યુલેશન એક કરો કે એના પર્સન્ટેજ કેટલા થાય. એ જગ્યાએ આગળ કદમ વધારો જે જગ્યાએ સક્સેસના ચાન્સીસ છે. આંખ ઉપર પાટા બાંધીને કોઈના વાતને આંખ માંડીને સ્વીકાર કરવો. જે જગ્યાએ ફેલિયરનો રેશિયો 99%થી વધારે હોય એ જગ્યાએ કદાચ પરીક્ષા આપીને ફેલ થઈ જઈએ તો કે ભગવાને મારું નસીબ જ ખરાબ હતું. એમાં ભગવાનનો શું દોષ? હા કે ના? જે કંઈ કર્મ કરીએ છીએ આપણા જીવનમાં એના જવાબદાર આપણે છીએ. અને આવનારા સમયમાં ઘણી બધી વાતો તો હું અહીંયા કહીશ ને, તમને એમ લાગશે કે બધા કાલ્પનિક જ વાતો છે. કાલે જ હું એક રિસર્ચ કરતો હતો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એને એવી ગાઈડલાઈન જારી કરી છે, એક સલાહ સમાજને આપી છે કે આવનારા સમયમાં ભૂખમરો વધવાનો છે. શું વધવાનું છે? કારણ કે ખેડૂત તો કોઈને બનવું નથી, અને કદાચ બનવું હોય તો એનું જ્ઞાન નથી. હા કે ના? સમય છે કોઈના જોડે એટલો કે આજે કંઈક કામ કરીને 6 મહિના પછી પરિણામ મળે તો એવું તો કોઈને સ્વીકાર. ફટાફટ એક વિડીયો બનાવીને નાખી દીધો, વ્યૂઝ વધ્યા, એડ આપી એટલે પૈસા ખાતામાં. એ વર્લ્ડ ઇકોનોમિક તમે બી સર્ચ કરવું હોય તો કરી લેજો. સ્થિતિ એટલી હદ સુધી ખરાબ થઈ ગઈ છે એટલે કહેવાની જરૂર પડી કે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સૌથી મોટા સંસ્થાપક જે છે, પહેલાં હતા, અત્યારે ખુરશી છોડી દીધી છે, 2023માં એમને કીધું હતું કે આવનારા સમયમાં ભૂખમરો એટલો વધવાનો છે કે કહી દઉં ખરેખર હજમ થશે વાત? કહી દઉં? એમને કીધું છે કે તમે પેલી ગા સાંભળી હશે કે ગુ ખાય છે. હસી આવી ને? અંગ્રેજીમાં મસ્ત સ્વર્ણ અક્ષરોમાં એમને એવી સલાહ આપી છે ખાસ કર ભારતવાસીઓને કે આવનારા સમયની અંદર ભૂખમરો એટલો વધશે કે લોકોને પોતાનું મલ ખાવું પડશે અને મૂત્ર પીવું પડશે. કોઈના જોડે મોબાઈલ હોય તો હાલ સર્ચ કરી શકે છે. તો સ્થિતિઓ આપણી આજુબાજુ એટલી હદ સુધી ખરાબ થઈ જાય ને આપણને ખ્યાલ પણ નથી. સર્ચ કરવું હોય તો કરજો, ક્લાઇમેટ ચેન્જ અને રિલેટેડ ટુ પૂપ સર્ચ કરશો તો આવશે. કહેવાનો મતલબ એ છે કે જે આપણી આજુબાજુમાં ચાલી રહ્યું છે એને આંખોથી જોવાનું, મસ્તિષ્કથી સમજવાનું ચાલુ કરવું પડશે. જેટલું જ્ઞાન આપણી જોડે છે એટલું આપણા જીવન જીવવા માટે પર્યાપ્ત નથી. બરાબર? ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જે બી બનવું હોય જીવનમાં બનજો, પરંતુ વાસ્તવિકતાને નેવે મૂકીને કોઈ કામ જીવનમાં થઈ શકે. ડૉક્ટરો જેટલા આજે ડિપ્રેશનમાં છે ને એટલા બીજા નહીં. કલેક્ટરો, ન્યૂઝપેપરમાં તમે સાંભળ્યું હશે કે એ લોકો બી આત્મહત્યા કરી છે કે નહીં? હમણાં જ રિસેન્ટ ન્યૂઝ હતી કે ઘણા બધા બીડીઓ છે એ આત્મહત્યા કરી રહ્યા છે. ન્યૂઝ સાંભળી છે કોઈએ?
હાથ ઉપર કરજો. તો આપણી આજુબાજુમાં જે વસ્તુઓ ચાલી રહી છે એને સમજો, સ્વીકાર કરો અને જીવનમાં ખાલી મોબાઈલ નહીં, આધ્યાત્મ તરફ, શાંતિ તરફ આગળ વધો. જે બી શિક્ષા તમને મળી રહી છે એના મૂળ સુધી જવાનો પ્રયાસ કરો. પરીક્ષામાં તો કદાચ સારા નંબર આવી બી જશે, પરંતુ એ મગજમાં નહીં ઉતરી હોય વસ્તુ ત્યાં સુધી કામ આવશે. બરાબર. ખૂબ જ ધન્યવાદ. તમારા પોતાના માટે ખૂબ તાલીઓથી સ્વાગત થઈ જાય. કોઈને જતા રિસર્ચ જાતે ના કરવી હોય તો મને વોટ્સઅપ કરજો, હું તમને એ મોકલી દઈશ. બરાબર. એવી તો ઘણી બધી વાતો છે જે આપણને ખ્યાલ નથી ને આપણી ચારે બાજુ થઈ રહી છે અને એના કારણે આપણે નુકસાન અને દુઃખ ભોગવી રહ્યા છીએ. તો દુઃખી થવા માગો છો? તો એકમાત્ર ઉપાય છે જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન. બરાબર.